ઉદાહરણ 2.1 કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. તો બધી બાજુનું માપેલ મૂલ્ય જે છે એ કેટલું છે? 7.203 મીટર છે. એટલે દરેક બાજુની લંબાઈ આપી દીધી. ઘન છે એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી જ હોય. તો L બરાબર B બરાબર H બરાબર કેટલું છે? 7.203 મીટર. આટલું આપેલું છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, એની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. that is capital A બરાબર ક્વેશ્ચન. અને કદ શોધો. કદ એટલે વોલ્યુમ. તો V બરાબર ક્વેશ્ચન. આમ સાદો દાખલો છે પણ સાર્થક અંકો સાથે ગણવાનો છે આપણે. જો તમને ઘન આપેલો છે, ખાલી રફ દોરું તમને ક્લિયર થાય, દેખાય. આ ઘન આપેલો છે. હવે તમે જોઈ શકો ઘનને કુલ કેટલી બાજુઓ હોય? માન લો કે આ એક સાઈડ, એવી સામે બીજી સપાટી, નીચે ત્રીજી સપાટી, ગણું તો ઉપર ચોથી થાય, પાછળની જે છે પાંચમી સપાટી, આગળ છે છઠ્ઠી સપાટી. તો ઘનને કુલ કેટલી સપાટી હોય? 6. તો એના પૃષ્ઠ કેટલા? 6. 6 પૃષ્ઠના ક્ષેત્રફળની વાત કરેલી છે. તો ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ A is equal to 6 બાજુ તો 6 ઘણું થાય, અને દરેક બાજુનું ક્ષેત્રફળ સમઘન છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ લખાય, that is L square. તો A બરાબર શું થાય? 6L square. 10મા ધોરણનું સૂત્ર છે તમારું. તો આપેલા ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ 6L square જેટલું થાય. now this is equal to 6. જો 6 એ ચોક્કસ સંખ્યા થઈ બાજુઓને લગતી, એટલે એને અનંત સાર્થક અંકો હોય એને આપણે ગણતરીમાં નથી લેતા. L કેટલો આપ્યો છે? તો 7.203 નો સ્ક્વેર. this is equal to, આને કેલ્ક્યુલેટ કરો તમે તો આન્સર મળે 311.294 મીટર સ્ક્વેર. આટલું થાય. એકમ જે છે એનો તો સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર થયો. ઓકે, હવે મારે યોગ્ય સાર્થક અંકો સાથે લખવાનું છે. આયા નિયમ શું કર્યો મેં? ગુણાકાર કર્યો, મલ્ટીપ્લિકેશન. 7.203 ગુણ્યા 7.203 અને ગુણ્યા 6. આના નહીં, આના તમારે લક્ષમાં લેવાના. ગુણાકાર ભાગાકારનો નિયમ શું કે? આપેલી કિંમતમાં જેટલા ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા એના અંતિમ પરિણામમાં હોવા જોઈએ. તો આપણને આ કિંમત આપી છે, આ કિંમતમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે એ આવડવી જોઈએ. હવે તો ફરી 2 અને 3 વચ્ચે 0 ટ્રેપ થઈ ગયો, તો બે શૂન્યતર વચ્ચેનો શૂન્ય સાર્થક અંક કહેવાય, અને બાકીના તો છે તો 1 2 3 ને 4. તો સાર્થક અંકો કેટલા થયા? 4. તો મારા અંતિમ પરિણામમાં 4 સાર્થક અંક હોવા જોઈએ. દશાંશ ચિહ્ન નહીં જોવાનું. 1 2 3 4 અહીં લગીનની કિંમત મારે લખવાની. હવે જો અહીં સુધીની કિંમત લખવી હોય તો અહીં શું છે? 9. 5 કરતા જે અંકને પડતો મૂકવાનો હોય એ જો 5 કરતા મોટો હોય તો આગળની કિંમતમાં એક શું કરવાનો? ઉમેરવાનો. તો અહીં તમે એક ઉમેરી શકો. તો આના સાર્થક અંકો સાથે શું જવાબ આવે? 311.3 મીટર સ્ક્વેર. આ એનો સાચો જવાબ છે. કોની સાથે? યોગ્ય સાર્થક અંકો સાથે એનો જવાબ કેટલો થાય? 311.3 મીટર સ્ક્વેર. ક્લિયર? આ સમજ પડવી જોઈએ.
તો 4 સાર્થક અંકો છે એટલે આપણે 4 સુધી એને રાઉન્ડ ઓફ કર્યા તો અહીંયા આગળ 4 અંક સુધી રાઉન્ડ ઓફ કરીને કિંમત લખીએ અને દર વખત રાઉન્ડ ઓફ કરો એટલે પેલો નિયમ તો આવે જ 5 કે 5 કરતા મોટી નાની કે 5 જ તો એ તમે દર્શાવી શકો. બીજું શોધવાનું છે ઘનનું કદ. તો ઘનનું કદ એટલે ઘનફળ. ઘનફળ that is equal to L cube. સમઘનનું કદ એટલે L cube, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. that means V is equal to L cube. it is equal to ફરી 7.203 નો ઘન અને 3 વાર મલ્ટીપ્લાય થાય 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 તો જવાબ શું થશે 373.714 આવી કિંમત આવશે. that is equal to ફરી છે તો ગુણાકાર જ. ગુણાકારનો નિયમ શું તો ઓછામાં ઓછા જેટલા સાર્થક અંકો હોય કિંમતમાં એટલા અંતિમ પરિણામમાં જોઈએ. 4 છે તો 4 સુધી જાઓ 1 2 3 4 તો 4 સુધી જાઓ 1 ને પડતો મૂકવાનો છે. 5 કરતા નાનો છે તો અહીં 7 ના 7 રહે તો આનો જવાબ થાય 373.7 અને લંબાઈનો એકમ શું છે મીટર, એનો શું છે ક્યુબ તો પદનો એકમ થાય મીટર ઘન. તો v બરાબર કેટલા થશે 373.7 મીટર ક્યુબ. આ રીતેનો આન્સર લાવી શકાય. તો યોગ્ય સાર્થક અંકો સાથે આ દાખલો આ રીતે તમે ગણતરી કરી શકો. એના પછીનું ઉદાહરણ છે ઉદાહરણ 2.14. આપણે સાર્થક અંકો સાથે ગણતરી કરીએ છીએ એટલે એકદમ સરળ જ કહેવાય દાખલો. તો ખાલી આ નિયમોનો અભ્યાસ કરવો પડે. તમે એપ્લાય કરતા જશો ધીરે ધીરે ખ્યાલ આવતો જશે. ચલો 2.14 શું કહે છે 5.74 ગ્રામનો એક પદાર્થ દળ આપી દીધું. m બરાબર કેટલા ગ્રામનો તો કે 5.74 ગ્રામનો એક પદાર્થ આપ્યો. એક પદાર્થ 1.2 સેમી ઘન જેટલો અવકાશ રોકે છે. સેમી ઘન એટલે કદ થયું તો મને કદ આપી દીધું એટલો વિસ્તારે રોકે છે પદાર્થ. કેટલો તો કે 1.2 સેમી ક્યુબ. જો આ પણ સીજીએસ એકમ છે આ પણ સીજીએસ એકમ છે ચાલે. એક સીજીએસ એક એમકેએસ હોય તો ના ચાલે તો તમારે પેલું કન્વર્ઝન કરવું પડે એમકેએસ થી સીજીએસ કે સીજીએસ થી એમકેએસ. તો આટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. તો પદાર્થની ઘનતા શોધવાની છે. ઘનતા એટલે રો. તો આપેલા પદાર્થની મારે ઘનતા શોધવી છે યોગ્ય સાર્થક અંકો સુધી. તો સૌથી પહેલા અહીં જોઈ લો. ચાલો દળમાં કેટલા સાર્થક અંકો છે તો કે બધા શૂન્યતર છે એટલે બધા જ કહેવાય 1 2 ને 3. તો આમાં સાર્થક અંકો 3 છે. કદમાં 2 છે આમાં 3 છે ને આમાં 2 છે. તો અંતિમ પરિણામમાં હવે આપણે જોવાનું ઘનતાના સૂત્રમાં. તો ઘનતાનું સૂત્ર શું છે તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કોઈ પણ પદાર્થની ઘનતા એટલે પદાર્થનું દળ ભાગ્યા પદાર્થનું કદ. બેનું ડિવિઝન છે. તો ઘનતા એટલે રો, દળ એટલે m, કદ એટલે v. ફરી કોઈ પણ ગણતરી કરો તો ધ્યાન શું રાખવાનું આપેલા એકમ જે છે એક સરખી એકમ પદ્ધતિમાં હોવા જોઈએ. કાં તો સીજીએસ માં કાં તો એમકેએસ માં. તો આ એમકેએસ એકમ છે દળનો, આ સીજીએસ એકમ છે કદનો. તો બંને સીજીએસ પદ્ધતિમાં છે તો આપણો આન્સર એ સીજીએસ માં આવશે. તો એને કન્વર્ટ કરવાની જરૂર નથી. તો રો બરાબર m upon v. શું કરવાનું છે ભાગાકાર. ચાલો દળ મૂકી દઈએ 5.74 ભાગ્યા કદ મૂકી દઈએ 1.2. કેલ્ક્યુલેટર વડે સોલ્વ ઇટ. કેટલા આવે 5.74 ભાગ્યા 1.2 4.7833
4.7833 આટલા મને મળે છે. એકમ શું થાય? જો એકમમાં ધ્યાન રાખવાનું, દળ ક્યાં છે અંશમાં તો એનો એકમ ગ્રામ, કદ ક્યાં છે છેદમાં તો એનો એકમ સેમી ક્યુબ, પણ અહીં લખું શું લખાય માઈનસ થી, તો ગ્રામ પર સેમી ક્યુબ એકમ મળી ગયું. પણ યોગ્ય સાર્થક અંકો સાથે જવાબ કેવી રીતે લખાય? તો યોગ્ય સાર્થક અંકો સાથે, યોગ્ય સાર્થક અંકો સાથે રો બરાબર શું કર્યો મેં? ભાગાકાર. તો ગુણાકાર ભાગાકારનો નિયમ શું કે? આપેલી કિંમતોમાં જેમાં સૌથી ઓછા સાર્થક અંકોની સંખ્યા હોય તેટલા જ સાર્થક અંકો તેના અંતિમ પરિણામમાં હોવા જોઈએ. તો આપણે કહ્યું અહીં 3 છે, આમાં 2 છે, તો અંતિમ પરિણામમાં મારે કેટલા જોઈએ? માત્ર 2. તો 2 સુધી જ મારે ટ્રંકેટ કરવાનું, રાઉન્ડ ઓફ કરવાનું. તો આ 2 જ આવશે. તો 8 ને પડતો મૂકવો પડે. 8 5 કરતા મોટો છે તો એક આંકડો શું થઈ જાય? વધી જાય. તો ઘનતા થશે 4.8 ગ્રામ પર સેમી ઘન. આ એનો સાચો જવાબ. આ રીતે એને રાઉન્ડ ઓફ કરાય તો તમારો જવાબ થાય 4.8 ગ્રામ પ્રતિ સેમી ઘન. સ્વાધ્યાયનો 2.11 સ્વાધ્યાયનો 2.11 સ્વાધ્યાયનો દાખલા નંબર 2.11 ફરી એક લંબચોરસ પાતળી ધાતુની તકતી, લંબચોરસ પાતળી ધાતુની તકતી આપેલી છે ની લંબાઈ પહોળાઈ ને જાડાઈ તમને આપી દીધી. લંબાઈ L, લેન્થ આપી દીધી કેટલી? 4.234 મીટર. બ્રેથ પહોળાઈ 1.005 સેમી. જોજો this is સેમી. અને જાડાઈ એટલે હાઈટ કહી દઈએ એને, it is 2.01 સેમી. લંબાઈ પહોળાઈ ને જાડાઈ આપી દીધી તમને. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ, તકતીનું ક્ષેત્રફળ એ શોધવાનું અને કદ શોધો. હમણાં જેમ ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધ્યું આપણે અને કદ શોધ્યું, એવી તમને લંબચોરસ પાતળી ધાતુની તકતી આપેલી છે અને લંબચોરસ પાતળી ધાતુની તકતી માટે તમારે આ મેળવવાનું છે. એમાં બીજી જે કિંમત છે આ એ મીટરમાં આપેલી છે એટલે એને સુધારી દેજો. આ મીટરમાં જ છે, ખાલી આ એકલું સેમીમાં છે. તો અહીંયા આગળ તમને મીટર આપેલા છે, સેમી નહીં. કેટલા લખશો? મીટર. 4.234 મીટર, 1.005 મીટર અને 2.01 સેમી. આ સેમીમાં છે. ઓકે, આ જે છે એને આપણે એકમને બદલી કાઢીએ કારણ કે આ મીટર મીટર, કારણ કે મારે જવાબ કાં તો એમ કે સીજીએસ માં લાવવો પડે, તો આને હું બદલીશ. ચાલો, 1 સેન્ટી એટલે કેટલા મીટર? તો કે -2. તો આ લખાય 2.01 ગુણ્યા 10⁻² મીટર. અથવા હું આને લખી શકું 2 દશાંશથી આગળ આવી જાવ તો 0.1 ને 2 0.201 મીટર. 100 વડે ભાગી કાઢવાના. આને લખાય આવી રીતે લખાય, પણ આ કિંમતો આવી છે એટલે હું આવી રીતે લખીશ. ચાલો ફરી યાદ કરો, મેં એકમ બદલ્યો. એકમ બદલે તો સાર્થક અંકોની સંખ્યા બદલાય નહીં. જો આમાં સાર્થક અંકો કેટલા છે? તો કે આ શૂન્યેતર, આ શૂન્યેતર, બે શૂન્યેતર વચ્ચે 0 પણ સાર્થક અંક ગણાય. તો કુલ કેટલા થાય? 1 2 અને 3, 3. આમાંય કેટલા છે જોઈ લો, 3 જ છે. 1 2 અને 3. આ 0 તો ગણાય નહીં. તો એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. નિયમ યાદ કરવાનો, એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાય નહીં. ઓકે, ચાલો તો આમાં 3 સાર્થક અંકો છે. આમાં કેટલા છે? 1 2 3 4 બધા શૂન્યેતર, તો 4. ફરી આમાં જો શૂન્યેતર શૂન્યેતર ની વચ્ચે 0, તો પણ એ સાર્થક અંક ગણાય. એટલે 1 2 3 ને 4, તો આમાં 4 સાર્થક અંકો છે. આમાં 4 છે, આમાં 3 સાર્થક અંકો છે.
એટલે આપણે એ ધ્યાનમાં રાખીશું. મને આપી છે લંબચોરસ પાતળી ધાતુની તકતી. જો રફ જરાક દોરી દઉં તમને આઈડિયા આવે. ધાતુની તકતી આપેલી છે આપણને. તો જે તકતી છે આ રીતની તકતી આપેલી છે. તો એની લેન્થ l છે, બ્રેથ b છે અને થિકનેસ જે છે h છે. તો મારે શોધવું છે તકતીનું ક્ષેત્રફળ પહેલું. તો તકતીનું ક્ષેત્રફળ તો આપેલી તકતીને પણ તમે 6 બાજુવાળી ગણી શકો. તો આને કેવી રીતે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ એવું જરૂર નથી લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લઈ શકું, લંબાઈ ગુણ્યા ઊંચાઈ લઈ શકું. તો જુઓ, અને જેવું ઉપર આવે એ જ રીતનું શું આવે, નીચે પણ ક્ષેત્રફળ તમને એ જ રીતનું મળે. તો તકતીનું ક્ષેત્રફળ એ ઉપર નીચે બેવ બાજુ લઈ લઈએ તો 2 ટાઈમ્સ થઈ ગયું. ક્ષેત્રફળ એટલે શું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આમ પણ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ. આ રીતે કરાય. ક્ષેત્રફળ જ છે. તો આમ તમે લંબાઈ પહોળાઈને ગુણો તો ક્ષેત્રફળ મળે, પહોળાઈને ઊંચાઈને ગુણો તો ક્ષેત્રફળ મળે, લંબાઈને ઊંચાઈને ગુણો તો ક્ષેત્રફળ મળે. એક તરફનું એવું તો બીજી બાજુ પણ એવું. એટલે કેટલા વખત 2 ટાઈમ્સ. ભૂલાય નહીં. 9 10 માં બધું શીખી ગયા તમે. તો તકતીનું ક્ષેત્રફળ એ બરાબર 2 ટાઈમ્સ LB + BH + LH. જો બધું સરખું હોત તો આપણે હમણાં કર્યું તેવી રીતે જેમ સમઘનમાં કર્યું ને, 6 દરેક બાજુનું L2 એવી 6 બાજુ તો 6L2. પણ અહીં દરેક જુદું છે, લંબચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવી પડે. 1 2 અને 3 ડબલ એટલે 6 સપાટી એની પણ થઈ જાય. તો એ બરાબર 2 ટાઈમ્સ LB + BH + LH. નાઉ ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ, જો આ જે 2 છે એ ચોક્કસ સંખ્યા છે એટલે એને અનંત સાર્થક અંકો હોય એટલે એને આપણે ધ્યાનમાં નથી લેતા. ચાલો લંબાઈ 4.234 ગુણ્યા b એટલે 1.005 પ્લસ b ઇન્ટુ h 1.005 ઇન્ટુ 2.01. હવે આની ચાલે શું લખવાનું, 0.0201. તો 0.0201 ભૂલ ના થાય. પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ તો 4.234 ઇન્ટુ 0.0201. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ 2 આ બેનો ગુણાકાર કરો તો જુઓ શું કરીએ છીએ, આનો ગુણાકાર આવ્યું પેલું મધ્યમવર્તી પદો. આ જટિલ ગણતરી થઈ, ગુણાકાર સરવાળો ઘણા બધા પદોનો. તો બહુપદીય જ્યારે ગણતરી આવે ત્યારે આપણે કહ્યું હતું કે જે સાર્થક અંક હોય એના કરતા એક સાર્થક અંક તમારે વધારે રાખવાનો. તો અહીંયા આગળ આપણે પહેલા ગણતરી કરીને છેલ્લે એને રાઉન્ડ ઓફ કરીશું. આ બે ને ગણતરી કરવાની તો એ બેની ગણતરીનો તમને જવાબ મળશે. શોધી કાઢો કેટલા સુધી, 1 2 3 4 4 છે ને, 5 આંકડા સુધીનો આપણે જવાબ લખવાનો. ત્યાં આગળ એક વધારી દો કેટલો આવશે, 4.25517. પછીની જે બે કિંમત છે એ બે નો ગુણાકાર આમ લખીશું પ્લસ વચ્ચેની કિંમત અને ત્રીજી કિંમતનો 4.234 ગુણ્યા 0.0201. પંચ્યાસી 10 this is equal to
આનો સરવાળો એને 2 વડે મલ્ટીપ્લાય કરો. This is equal to 9 દુ 18 8 વધી 1 7 14 દુ 4 વધી 1 4 દુ 8 ને 9 0 6 દુ 12 7 8 8.7209 478. This is equal to A. એકમ કયો આવશે? આમાં 4 સાર્થક અંકો, આમાંય 4, આમાં કેટલા 3, તો કેટલા મિનિમમ 3 છે, તો આપણે 3 સુધી એને રાઉન્ડ ઓફ કરીશું, તો 1 2 ને 3, તો 0 કાઢ નાખવાનો હોય, તો એઝ ઇટ ઇઝ એમને જતો જ રહે. તો A is equal to 8.72 મીટર સ્ક્વેર. તો આ યોગ્ય સાર્થક અંક સાથેનું એનું ક્ષેત્રફળ થાય. તો આપેલી તક્તીનું ક્ષેત્રફળ 8.72 મીટર સ્ક્વેર જેટલું પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો? સાર્થક અંકોની સંખ્યા 4, અહીં 4 અને અહીં 3, તો આપણે મિનિમમ કેટલા રાખવાના? 3. સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો 3 છે, 3 સુધીનો આપણો જવાબ યોગ્ય ગણાય. યોગ્ય સાર્થક અંક સાથેનો જવાબ. ચાલો હવે મારે શોધવું છે તક્તીનું કદ. તો આપેલ ધાતુની તક્તીનું કદ V બરાબર શું થશે? લંબચોરસ તક્તીનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. So this is equal to 3 નું મલ્ટીપ્લિકેશન. તો 4.234 1.005 અને છેલ્લામાં આ મીટર વાળી કિંમત લખવાની 0.0201. ત્રણેયનો ગુણાકાર. આ રીતનો ગુણાકાર આવશે તમારે. This is equal to B. ફરી ગુણાકાર છે, તો ગુણાકારમાં જેટલા સૌથી ઓછા હોય એટલા સાર્થક અંક આવે, એટલે 3 સુધી જવાનું. આ 0 ના ગણાય. 1 2 ને 3, તો 2 થી વધી કિંમત પડતી મૂકવાની. 5 કરતા નાની છે એટલે આગલી કિંમત બદલાશે નહીં. તો B બરાબર તમારો જવાબ લખાય 0.0855 શું મીટર. તો તક્તીનું કદ 0.0855 મીટર ક્યુબ મળે. બે 2.12 માં તમને બોક્સનું દળ આપ્યું 2.3 kg. સોનાનો પહેલો ટુકડો છે એનું દળ આપ્યું 20.15 ગ્રામ, જેને આપણે kg માં કન્વર્ટ કર્યા, કારણ કે એક જ સિસ્ટમમાં લાવવાનું એને, તો યુનિટ સિસ્ટમ એક જ હોવી જોઈએ. બીજો સોનાનો ટુકડો છે એનું દળ છે 20.17 ગ્રામ, એને kg માં કન્વર્ટ કર્યા. તો એવું કહ્યું છે કે સમગ્ર બોક્સનું દળ કેટલું અને આપેલા સોનાના ટુકડાના દળનો તફાવત કેટલો, આ બે વસ્તુ આપણને શોધવાની કહી છે. તો સૌથી પહેલું બોક્સનું કુલ દળ. તો બોક્સનું કુલ દળ પહેલો જવાબ આપણે લખીએ છીએ. તો બોક્સનું કુલ દળ કેપિટલ M બરાબર બોક્સનું દળ હતું સ્મોલ m પ્લસ એમાં સોનાના બે ટુકડા મૂક્યા તો એને પણ એડ કરી દો, તો સમગ્રપણે કુલ બોક્સનું શું મળશે તમને? દળ મળે. ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું? 2.3 વત્તા 0.02015 વત્તા 0.02017 ઇઝ ઇક્વલ ટુ 2.34032 આટલા કેજી થાય કુલ દળ. પણ યોગ્ય સાર્થક અંક સાથે આપણે દર્શાવવાનું સરવાળો કર્યો છે, તો સરવાળામાં આપણે જોઈએ છે શું દશાંશ ચિહ્ન પછી કેટલા પોઈન્ટ પછી કેટલા સ્થાન છે, દશાંશ સ્થાનો, એ દશાંશ સ્થાનો જોઈએ. તો અહીં પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 1, તો ઓછામાં ઓછા કેટલા છે? 1.
તો આપણે 1 સુધીનું ટ્રંકેટ કરીએ તો 4 ઉડાડી દેવો પડે, તો 5 કરતા નાનો છે એમને એમ જતો રહે, તો m બરાબર આપણને જવાબ મળશે 2.3 kg. બોક્સના દળમાં મોટો કોઈ ફેરફાર થશે ક્લિયર? તો આનું દળ 2.3 kg છે. અને કહ્યું છે સોનાના ટુકડાના દળનો તફાવત, તો ડેલ્ટા m બરાબર સોનાના ટુકડાના દળનો તફાવત m2 m1. મોટામાંથી નાનું બાદ કરીએ ઇઝ ઇક્વલ ટુ, એ ગ્રામમાં છે તો ગ્રામમાં જવાબ આવી શકે, તો આપણે ગ્રામનો જ ફેરફાર લઈએ, તો 20.17 -20.15. તો એનો જવાબ ગ્રામમાં જ આવશે. પેલા મેં એક વધારાનું સરવાળામાં કેજી હતું એટલે ફેરવવું પડ્યું. ઓકે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 0.02 ગ્રામ. 0.02 ગ્રામ. અને તમે આમાં જો દશાંશ ચિહ્ન પછી બે દશાંશ સ્થાન, તો આમાં 2 સુધી કેટલું દશાંશ ચિહ્ન પછી 1 અને 2, ધેટ ઇઝ 0.2. તો આપણો જવાબ સાચો જ છે, ધેટ ઇઝ ડેલ્ટા m બરાબર 0.02 ગ્રામ. એનો સાચો જવાબ છે. અને કેજી માં ફેરવવા હોય તો આમ લખી શકો 0.02 into 10⁻³ kg. તો સાર્થક અંક બદલાતા નથી, તો આ જે છે એના એ જ રહે, આ તો ગણતરી લેતા જ નથી આપણે, બરાબર? એકમ બદલે તે બદલાય નહીં, તો કેજી માં લખો તો આવી રીતે પણ લખી શકાય. આ રીતે તમે એને ગણી શકો. સ્વાધ્યાયનો 2.5 લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા 8 મિનિટ અને 20 સેકન્ડ સમય લાગતો હોય તો લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થશે? જો લોજિક વાળો દાખલો ગણી શકાય. આમાં તમારી ક્રિએટિવિટી ખીલી ઉઠે આવા દાખલાઓમાં વિચારતા થાઓ. લંબાઈનો એકમ બદલી કાઢ્યો એને. લંબાઈનો નવો એકમ કેવી રીતે પસંદ કર્યો? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય એટલો છે. ઓકે, તો પહેલું અહીં લખીશ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જેને આપણે c વડે દર્શાવીએ છીએ અને એનું મૂલ્ય છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. કેટલું? મીટર પર સેકન્ડ. હવે યાદ રાખો શું કહે છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરો. લંબાઈનો, હા, ઝડપનો નહીં, લંબાઈનો નવો એકમ એવી રીતે પસંદ કરો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. પ્રકાશની ઝડપ આટલી છે પણ નવા એકમમાં કેટલી થાય? તો અહીં લખું કે લંબાઈના નવા એકમ માટે ની પ્રકાશની ઝડપ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c બરાબર કેટલી? 1 એકમ થાય. પણ લંબાઈનો કેવો એકમ? નવો, મીટર નહીં, લંબાઈનો નવો એકમ એને આપણે ગણી લઈશું, એને આપણે લખીએ NUL. અહીં લખી દઉં એનું ફૂલ ફોર્મ, ન્યુ યુનિટ ઓફ લેન્થ. લંબાઈનો નવો એકમ એને મેં સંજ્ઞા કઈ આપી દીધી? NUL. બરાબર? નવો એકમ મીટર નથી, લંબાઈનો નવો એકમ મને શું કહ્યો? કે પ્રકાશની ઝડપ 1 એકમ થાય એવો લંબાઈનો મને નવો એકમ મળે છે. એટલે મેં મીટરને બદલે NUL લખી દીધું અને સેકન્ડ ઇન્વર્સ તો છે જ. તો ઝડપ થઈ નવા એકમમાં 1, લંબાઈનો નવો એકમ સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? આ મને આપી દીધા. ખરેખર આ હોય
એના બદલે મને લંબાઈના નવા એકમ તરીકે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી મળે છે 1 લંબાઈનો નવો એકમ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જેટલી. ઓકે, તો શું કહે છે કે પ્રકાશને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા લાગતો સમય આપી દીધો t બરાબર કેટલો સમય લે છે 8 મિનિટ 20 સેકન્ડ 8 મિનિટ 20 સેકન્ડ. તો સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર કાપતા એટલે આટલો સમય લે તો આપણે SI સિસ્ટમમાં જવાનું એટલે સેકન્ડમાં જ ફેરવવા પડે. ચાલો 8 મિનિટ 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ તો કે 60 સેકન્ડ વત્તા 20 સેકન્ડ તો છે જ તો 8 6 48 480 સેકન્ડ વત્તા 20 સેકન્ડ તો બરાબર કેટલી સેકન્ડ તો કે 500 સેકન્ડનો સમય લે છે. આટલો સેકન્ડ તો કે છે લંબાઈના નવા એકમ સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધવાનું છે. તો જો આપણને સાદું સૂત્ર ખબર હોય છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ એટલે શું અંતર ભાગ્યા સમય. તો સાદું ઝડપનું સૂત્ર આપણી પાસે છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. જો નવા એકમના સંદર્ભે વાત કરીએ છીએ મને ગમે તે કહી દે તો મારે અંતર શોધવું છે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ ગુણ્યા સમય. અંતર કેટલું તો કે d. ઝડપ કેટલી તો કે c. સમય કેટલો તો કે t. પણ ઝડપ કેટલી નવા એકમમાં આ નહીં નવા એકમમાં કેટલી 1 લંબાઈનો નવો એકમ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો હું એ લખી દઉં 1 NUL સેકન્ડ ઇન્વર્સ c થઈ ગઈ. સમય કેટલો છે તો કે 500 સેકન્ડ. So this is equal to 1 into 500 that is 500. Now second inverse second gets cancelled તો રહેશે NUL એટલે તો કે d બરાબર 500 લંબાઈનો નવો એકમ. આપણને નથી ખબર એ લંબાઈનો નવો એકમ છે. લંબાઈનો નવો એકમ. તો લંબાઈના નવા એકમમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 500 છે. બાકી આમ જોવા જાવ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર સ્ટાન્ડર્ડ આ સ્ટાન્ડર્ડ એકમમાં જાવ તો પણ લંબાઈનો નવો એકમ લો જ્યારે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 નવા એકમ બરાબર થાય ત્યારે આપેલા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થશે 500. તો અહીં નીચે લખી શકાય કે લંબાઈના નવા એકમ ના સંદર્ભે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 500 છે. તો નવા એકમના સંદર્ભે કેટલું થાય 500 થયું. ડાયજેસ્ટ ઇટ. બરાબર.